ભારતીય જનતા પાર્ટીએ સરકારી પરિપત્ર બહાર પાડ્યો થાંભલાને લઈને. તેને લઈને હવે ગામે ગામ વિરોધ થઈ રહ્યો છે, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તો આ પરિપત્ર ગામે ગામ ખબર પડે અને સરકાર કેવી રીતે ખેડૂતોને ઉલ્લુ બનાવી રહી છે, લોલીપોપ આપી રહી છે અને જે જૂનું વળતરની નીતિ છે એ જ લાગુ કરી રહી છે. તમામ સમજાવટ પાલ આંબલિયા પોતાના પદયાત્રામાં કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ આ અંગે વાત કરી રહ્યા છે. એટલું જ કહી રહ્યા છે કે આ વળતર માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનેલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પાલ આંબલિયા અને લાલજી જે દેસાઈ છે તેઓ પોતાના ચર્ચામાં શું કહી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર જે તેઓ વિડીયો મૂક્યો છે તેમાં તેઓ શું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સવારમાં ખબર પડી પહેલા કરી હતી ગુજરાત સરકારે કપાસના મુદ્દે કે કંઈક 14,000 રૂપિયા હેક્ટરે આપશે. આજે પરિપત્રની બહુ ચર્ચા થઈ છે. તમારા ધ્યાનમાં તો આવી ગયું છે ને? આજે ખેડૂત શું કહેતા હતા પરિપત્ર વિશે? અમને ઓલો 14,000 નું શું કહેતા હતા? 14,000 કારણ કે કપાસનું વાવેતર હવે ઘટતું જાય છે, ખેડૂતને ખોવાતું નથી, એટલે વાવેતર વધારવા માટે 14,000 રૂપિયાની સહાય એક હેક્ટરે આપશે. એટલે આમ જોવા જાય તો લાગે છે 2,000 રૂપિયા વીઘે થાય, કદાચ 2,022 રૂપિયા વીઘે થયા. હવે એમાં તો NPK ની થેલી એક આવે, બીજું કઈ ન આવે, એટલે રોટલો નાખ્યું. પણ 14,000 આપવાની વાત હતી. આ દીકરાએ ગાલી એવી રાખી છે કે 14,000 આપે ખરા ફોર્મ ભરે ત્યારે ખબર પડે કે 3x1 ફૂટના ગાળે જે કપા વાવે ને, એટલે કે 2 પાટલા વચ્ચે 2 ટા વચ્ચે એમ કે 3 ફૂટ જગ્યા અને 2 છોડ વચ્ચે જગ્યા જે છે એ 1 ફૂટ બહુ. હવે આપણે ત્યાં દેશી પદ્ધતિ 2 છોડ વચ્ચે જગ્યા ન હોય અને મોટા ભાગના જે સાંભળ્યું 36 ની જારીએ કપાસ કોઈ વાવતું જ નથી. 36 જારીએ કોઈ ન વાવે. 36 જારીએ તો આજકાલ છે ને એ પેલા બુલેટ ઘાસ મોટા ભાગે તમે જો 56 નો ગાળો હોય, 60 નો હોય, 72 નો હોય, બરાબર. હવે એટલે 4.5 ફૂટ, 5 ફૂટ ને 6 ફૂટના ગાળે આપણે કપાસ એવી જમીન 3 ફૂટમાં અમને ક્યાંથી પૂછ્યું? હાલજીભાઈ, એના કરતા મોટી વાત તમને કહું, અત્યારે ગુજરાતમાં કપાસ છે ને 80% કપાસ બરાબર. હવે જે કપાસ વવાઈ ગયો છે પછી બિયારણની સહાય જાહેરાત કરે, એનાથી એ મોટી ખૂબ ગયા વર્ષે નવી એક કોંગ્રેસ બરાબર, જેને તગાવીની યોજના કહેવાય, તગાવી કહેવાય, જેમાં ખેડૂતને દવા, ખાતર, બિયારણની એક કીટ આપતા. ગયા વર્ષે લગભગ તમે સમજો ને ક્યારેક નોરતામાં ખેડૂતોને આ યોજનાનો લાભ લેવો હોય, ફોર્મ ભરે ત્યારે મગફળી ઉગી અને અંદર હુયા બેહવાનું ચાલુ થઈ ગયું, એટલે વીતી જાય પછી આ દોડ ન કરા વગર. આ વખતે જે અત્યારે કપાસની આ જાહેરાત આવી છે, આ 3 ફૂટના ગાળાવાળી વાતમાં આપણે પછી જઈએ. પેલા અત્યારે ખેડૂતો 30 દિવસ કે 15 દિવસ ફોર્મ ભરીએ, બરાબર છે. પછી ફોર્મ ભર્યા પછી બધા કલેક્શન થાય, પછી એનો લકી ડ્રો થાય અને લકી ડ્રો થયા પછી નક્કી થાય કે આટલા ખેડૂતોને આ કપાસની સહાય આપવાની છે, બરાબર. એટલે આ વખતે લગભગ જયારે મળશે ને ત્યારે તો નોરતા કે દિવાળી આવી ગયા છે. હવે નોરતા કે દિવાળીએ કંઈક બાપને ઘેર કપાસ વાવવા જવાય. એટલે આ મારા દીકરા એવું સમજતા છે ને કે ખેડૂત કઈ ખબર નથી પડતી, પૂરતા છે બનાવો બનાવતો. એમાં આ પેલા જેવું જ થતું હતું, પેલા ગોડાઉન ની, કાર ફેન્સિંગ ની બધાની યોજના હોય અને તમે ફોર્મ ભરો ખબર પડે કે લકી ફોર્મ તમારો નંબર નથી લાગતો, 3 વર્ષથી નંબર નથી લાગતા. પણ એ આવી જોઈએ 6 મહિના 8 મહિના, એમાં તો સિઝન વહી નથી થવાની ને. આમાં તો સિઝન વહી જાય છે. કપાસ અત્યારે વાવવામાં ઉત્તમમાં ઉત્તમ સમય જે હતો એ તો વયો ગયો છે. હવે વરસાદ મોડો વાવવો પડશે, બાકી એનો ઉત્તમ સમય હતો તો એ વયો ગયો. ગયા વર્ષે આ જ રીતે મગફળી, તુવેરના બિયારણમાં સરકારે આવું જ આ વર્ષે પાછું એ જ દિશામાં. એટલે આ મને એવું લાગે છે કે આ કૃષિ મંત્રી નહીં પણ કૃષિ મંત્રી હોય ને એવું આના ઉપરથી લાગે છે. તમને શું લાગે આ લોકો કેમ આવું? એટલે ખરેખર મૂર્ખા છે, મૂર્ખા હોવાનો દેખાવ કરે
છે નહીં, કે પછી જનતાને છેતરવા માટે છે? લાલજીભાઈ, છે, બહુ બુદ્ધિપૂર્વકનું આ આખે આખું ખેડૂતો સાથેનું ષડયંત્ર છે. માની લો કે ખેડૂત કપાસ વાવતા ખેડૂતોને સરકારે ઉધાર કરવો હોય, બરાબર, તો સૌથી પહેલું શું કરવું જોઈએ? જે અમેરિકા સાથે હમણાં એગ્રીમેન્ટ કર્યો અને એ એગ્રીમેન્ટની અંદર અમેરિકાનો કપાસ 0% આયાત ડ્યુટી જે ભારતમાં ચૂકવવામાં આવશે, બરાબર. જે અમેરિકાના ખેડૂતો છે એને હેક્ટરે 44 લાખ રૂપિયા સબસિડી મળે છે. ભારતના રૂપિયાની સરખામણીએ અમેરિકાના ખેડૂતને હેક્ટરે 44 લાખ સબસિડી મળે છે, બરાબર છે. એ પ્રમાણે એ જે કપાસની એટલે એને એટલી જે સગવડતા મળે છે એ પ્રમાણે એ કપાસનું જે પ્રોડક્શન કરે અને એ કપાસ અહીંયા સસ્તો ભારતના ખેડૂતોની સરખામણીએ અમેરિકાનો કપાસ અહીંયા સસ્તો. અમેરિકાના જે કપાસ એની અંદર ભારતની કોમ્પિટિશન છે. એટલે આપણો અત્યારે કપાસનો ભાવ છે 117 એ નીચે આવી અને બરાબર છે. સરકારે આવા કપાસ કલ્યાણ કે નામ આપ્યું છે શક્તિભાઈ? કપાસ ક્રાંતિ નામની જે આ નવી યોજનાનું જે ડિંડક છે ને, આ ડિંડક બોલી એની જે અમેરિકા આગળ ટ્રમ્પ આગળ તો બોલી શકે બરાબર છે, યા તો બોલી શકે એમ છે નહીં. એટલે એમાં લોકોને ડાયવર્ટ કરવા માટે આખી આ કપાસ ક્રાંતિ નામની આપણે ખેડૂત કહી શકે કે જે નરેન્દ્રભાઈએ ટ્રમ્પ પાસે શરણાગતિ સ્વીકારી અને ખેડૂતોના ઓરતાનું આમ જોવા જાય તો અરમાનોનું ઓરતાનું જે છે એના સપના રોળી નાખવા માટે કાંડા જે કપાઈને આવ્યા છે, એ કાંડા કપાવેલા ખબર ન પડે એટલે આ ખાલી મલમ પટ્ટા લગાવવાની વાત છે કે ભાઈ તમારું કાંડા તો કપાઈ ગયા છે, અમારા કપાનો ભાવ સસ્તો કપાસ બોલે એટલે આપણા કપાના ભાવ એટલા આવશે નહીં. અને ઈ કરવા માટે થઈને આ ખાલી એવું કપાસ ક્રાંતિ અને નામ કેટલી પૂછતું છે, આને ક્રાંતિ શું લેવા દેવા? ક્રાંતિ તો કોને કહેવાય? આ ખેડૂતો જે થાંભલાની સામે જે હમણાં અત્યારે બસ ભરીને પડ્યા છે તે સામે સિંગડા ભરાવે છે, ઈ ક્રાંતિ કહેવાય. આમાં ક્યાં ક્રાંતિ આવી? લાલજીભાઈ, જો બીજી વસ્તુ તમને ગુજરાતના ખેડૂતોને ખબર આ 30 વર્ષમાં શાસનમાં ભાજપની સરકાર રહી એ સમય દરમિયાન એક પણ ખેત પેદાશના સંશોધિત બિયારણ, સર્ટિફાઈડ બિયારણ નવું આ સરકાર બનાવી 30 વર્ષના શાસનમાં બનાવી છે. અને અત્યારે જે કોઈ હાલે છે ને એ બધા જ ફોરેસ્ટવાળા પોતપોતાની રીતે ધંધો કરવા માટે તો સરકાર દ્વારા સ્થાપિત યુનિવર્સિટીઓ આજે હું તમને કહું, કોંગ્રેસના સમયમાં દરેક ખેત પેદાશ માટે સંશોધિત બિયારણ માટે બરાબર બીજ નિગમ તો હતું જ, પણ એના કરતા સંશોધિત કેન્દ્રો હતા. દાખલા તરીકે અમારે અહીંયા અંબાડી અત્યારે અહીંયા દ્વારકામાં છીએ, અમારે રોડ ઉપર બાજરા સંશોધન કેન્દ્ર બરાબર છે. તમે ચોરવાડમાં જાઓ ત્યાં વલસાડ જાઓ તો ત્યાં નારિયેળી માટેનું સંશોધન કેન્દ્ર બરાબર છે. એટલે આ રીતે દરેક જિલ્લામાં 200 એકરના સંશોધિત કેન્દ્રો માટે સરકારે જે તે સમયે કોંગ્રેસની સરકારે સંશોધન કરવા માટે બિયારણમાં સંશોધન કરવા માટે બરાબર છે. એક આખા ખેતરો રાખ્યા હતા. મારા દીકરાઓએ ખેતરો વેચી અને અત્યારે અહીંયા પ્રાઇવેટ વાળા બરાબર છે. એટલે ક્રાંતિ જો કરવી હોય, મારો સવાલ એ થાય તમને બલભાઈ, આ લોકો એમ કે છે કે અમે ખેડૂતોના હિતે શું છીએ, ખેડૂત માટે આમ નથી સિંચાઈનો ડેમ બનાવ્યો, એમણે ખાલી કોથળીઓ ભરીને વચ્ચે મૂકતા હતા પેલી માટી, એટલે શું નથી સંશોધિત બિયારણ, તમે કીધું નવું કોઈ બિયારણ બહાર પાડ્યું નથી, કોઈ ખેડૂતોને તમે એને કદાચ દાર કરવા ખેડૂતોને જમીન આપતા નથી, ટેકાના ભાવ આપતા નથી, કોઈ જગ્યાએ એપીએમસી જે છે એમાં ખેડૂતને પૂરતા ક્યાંય ભાવ નહીં. અને હમણાં કંઈક મગફળી હળગી ગઈ હોય મગફળી જાતે તો ન હળગે. સવાલ એ થાય આ ખેડૂત માટે સરકાર કરે છે શું? ખેડૂત લક્ષી એટલે ખેડૂતનું શું કરે છે? તો કે ખેડૂતનું જે હોય લઈ લેવાનું, આ કરે છે એના બાપ દાદાની માવતરની જમીન, એ
મોરે એને કરતા જમીન બમીન કરી નાખીએ. પછી સરકાર આવું વિચારતી છે. પછી અદાણી ને અંબાણીની કંપનીઓમાં આપણને અહીંયા ટેબ્યુલ લઈ જાય. કાલજીભાઈ, આજે આપણે આ યાત્રામાં 14 તારીખે જયારે પહોંચવાના છીએ દ્વારકા, બરાબર છે, અને આ વીજ લાઈનોના પ્રશ્નો યાત્રામાં તો બધા 5 મુદ્દાઓ છે. એમાં આવો સરકારે પરિપત્ર કર્યો, મૂર્ખામી ભર્યો જ પરિપત્ર કર્યો છે. એમાં આપણે જે માંગતા હતા એ પ્રમાણે કંઈ નહીં. જે આંદોલન હાલતું હતું એ આંદોલનને કાઢું પાડવા માટે અને જે લોકો નથી સમજતા એવા લોકો સુધી એ સંદેશો પહોંચાડવા માટે અમે તો પરિપત્ર કરી દીધો. આમાં તમારું શું કહેવું? એમાં જો આમાં સરકારે છે ને, એમાં જયારે જીતુભાઈ જાહેરાત કરી ને ત્યારે જાહેરાત વખતે જ મને એમ લાગ્યું કે આમાં ખરેખર મુખ્યમંત્રી મૂર્ખા છે કે જીતુભાઈ છે કે સરકાર પોતે દલાલી કરે, શું કરે છે એ સમજણ નથી પડતી. એનું કારણ કહું તમને કે કાયદો 4 ગણા નથી અને પાછા જીતુભાઈ અમારી સરકારે પહેલી વખત એવો નિર્ણય કરવાનો છે કે અમે બજાર ભાવના 2 ગણા આપશું. પણ તમને કોણે કીધું 2 ગણા આપવાનું? ત્યાં કાયદો 4 ગણાનું કે છે. એટલે અદાણીભાઈ નો ફોન આવ્યો હતો, અંબાણી નો ફોન આવ્યો હતો, કોનો આવ્યો હતો? એ સિવાય તમે તાર વાળી વાતમાં અને એમણે કીધું ખબર, હું ઉદાહરણ રૂપે કહું છું, ઉદાહરણ રૂપે કહું છું. એમનું જે ઉદાહરણ હતું ને, મને લાગે છે કે ઉદાહરણ આપવા કરતા એમણે એક્ઝામ્પલ આપવા જોઈએ અને એવું કહેવું જોઈએ કે ભાઈ આ મુજબની પોલિસી છે. તમે જ સવાલ ઉઠાવ્યો હતો ને, આપણે ચર્ચા કરી હતી કે તાર નીકળે, તારના લાઈટો સજીથી ઉપર ચડે, પેલા કોઈ આમ દીવા હજાવ્યા એવી, હવે એ કરંટ ઉતરે અને કોઈક ના થવાનું થાય, કોકના દીકરી ઓછા થાય, તો આ શું લેવા છે? આને શું એની પોલિસી શું? પરિપત્રમાં એ છે માર્કેટ ભાવ નક્કી કોણ કરશે? માર્કેટ ભાવ નક્કી કોણ કરશે? માની લ્યો કે આ ખેડૂત છે, હું કલેક્ટર છું અને તમે બરાબર, તમારે ધંધો કરવો બિલકુલ. એટલે હું કઈ વધારે નહીં, એના કરતા અલગ. તમારે ધંધો કરવો છે, હું સરકાર, બરાબર છે, મધ્યસ્થી કટકી નહીં. હું સરકાર એટલે સરકારનું નામ ન્યુટ્રલ મધ્યસ્થી તરીકે મારે અને ખેડૂતે નક્કી કરવાનું હોય કે ભાઈ શું ભાવે તારે આ ખેડૂતને વળતર આપવું પડશે, તારે ધંધો કરવો છે, તને પોહાય છે, તો અમે બે અમારા બેની કમિટી નક્કી કરશે કે શું આપશો શું નહીં. પણ સરકારે ઈરાદાપૂર્વક શું કર્યું? કંપની નહીં કહ્યું, તું એ પ્રતિનિધિ 3 પ્રતિનિધિઓ ત્યાં. એમાં હું કલેક્ટર તરીકે, તમે કંપની તરીકે, આપણે તમાશી ભાઈઓ બધી નંબર આ 3 બંધ કવરમાં એમાંથી 2 ખોલવાના અને 2 ખોલવામાં પાછળ પ્રતિનિધિઓ ભાવ હોય એ નીકાળવો. બરાબર છે. હવે 3 જણામાં બહુ વધારે પડતી મારી ઉદ્યોગપતિના 5 આટલા કિંમત છે. હા, એટલે એનાથી એ બીજી વાત. જ્યારે આ મૌખિક વાત હતી ત્યારે જીતુભાઈ એમ કહેતા હતા કે અસરગ્રસ્ત ખેડૂતો છે ને, અસરગ્રસ્ત ખેડૂતો એ કમિટીમાં રહેશે અથવા તો એ વેલ્યુ. પરિપત્ર આવ્યો તો શું આવ્યો હતા કે જિલ્લામાં આખા જિલ્લા, હવે તમે સમજો આ દ્વારકા જિલ્લો છે ઉદાહરણ, એમને દલાલ પાસે નહીં બહુ મોટી વાત. માની લો દ્વારકા આ બાજુ ચુડેશ્વર ગામ છે, લાલજીભાઈ, દ્વારકાનું ચુડેશ્વર ગામ છે, એ એકદમ દરિયાકાંઠે છે. ત્યાં જમીનનો ભાવ વીઘાના 7 ખંભાળિયાથી 4 હાઈવે ભાગ્યાની આસપાસના જો તો ત્યાં ભાવ 50-60 લાખ રૂપિયા છે. હવે જ્યાં કમિટી બેસશે એ આખા જિલ્લાનો જો ભાવ એક હારે નક્કી કરે તો સુરેશ્વર અને કુવાડિયાનો ભાવ એક હારે કોઈ દિવસ હોય જ નથી. એટલે બરાબર છે. નંબર 4 મને જે શંકા છે અત્યારે ગુજરાતમાં બહુ ઓછા ખેડૂતોને ખબર હશે કે સરકારની દરેક યોજનામાં તાલુકા કક્ષાએ ખેડૂતલક્ષી એક કમિટી છે, જિલ્લા કક્ષાએ ખેડૂતલક્ષી કમિટી છે, દરેક યોજનામાં છે, અને રાજ્ય કક્ષાએ એક છે. અને આ દરેક કમિટીની અંદર ભારતીય કિસાન સંઘ ભાજપનું માસિયાઈ ભાઈ છે, એ પોતે દલાલી જ કરે છે. હા બરાબર છે, એ જ કમિટીમાં છે. હવે આ એમઆરસી કમિટીમાં આ ભારતીય કિસાન સંઘને અંદર નાખી દે તો 3 ના થાય. 3 એના થઈ જાય. ખેડૂત પૂરું. પણ સામાન્યતા તો સામાન્ય કહે ને કે
ગ્રામીણ સંદર્ભ કે કોઈ પણ હોય, જમીન તમારી હોય, મારે લેવી હોય તો તમને પોહાય તો તમે આપો, લેજો. મને પોહાય તો હું લઉં. આમાં કમિટીમાં ઓછા અને કવરમાં આમ એના કરતા સીધો નિયમ રખાય ભાઈ ખેડૂતને ને કંપનીને હામાં બે એને પોહાય તો ખેડૂત આપે, કંપની પોહાય તો કંપની લે. એવો સાદો કાયદો રાખે. આપણે ગામડા કાયદો બરાબર જ છે. આ પરિપત્ર ખોટો છે, સમજો. 2013 નો જમીન સંપાદનનો કાયદો છે. એની અંદર અલગ અલગ ફેક્ટરો ધ્યાનમાં લેવાના છે. ત્યારે તમે ઊંચો પરિપત્ર પણ છે ને. હા, જમીનની કિંમત નક્કી કરો એટલે આપણે કહીએ છીએ ને માર્કેટ ભાવે 4 ગણા આપવાના. એની અંદર ફેક્ટરો નક્કી કરવાના છે, બરાબર છે. દાખલા તરીકે રોડથી કેટલું દૂર છે સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે છે, ગ્રામીણ માર્ગ છે, તો એ પ્રમાણે એના ફેક્ટરો લાગુ પડે. મિલીગણું ફેક્ટર, 3 ગણું ફેક્ટર, 4 ગણું ફેક્ટર. બીજું પિયત જમીન છે કે બિન પિયત જમીન છે, જારિયાત જમીન છે, બરાબર છે. આવી રીતે અલગ અલગ જમીનોના પ્રકાર પ્રમાણે પણ એમાં ફેક્ટર લાગુ પડે. બીજું ગ્રામીણ ક્ષેત્રથી કેટલું દૂર છે એ ફેક્ટર એમાં લાગુ પડે. ઇન્ડસ્ટ્રીઝ એરિયાથી કેટલી દૂર છે, નજીક છે, એ એમાં ફેક્ટર લાગુ પડે છે. એટલે અલગ અલગ 8 થી 10 માપદંડો છે અને એના આધારે જમીનની કિંમત નક્કી થાય, બરાબર છે. અને આ પાછું જોયા જેવું એ છે, આની પહેલા ડીએલવીસી આ લઈ આવ્યા ને એની પહેલા ડીએલવીસી કરવાની હતી. હવે ડીએલવીસીમાં તમે સમજો, સરકારે જ્યારે પોતાની જમીન એટલે સરકારી ખરાબો માની લો લાલજીભાઈ માંગે કે મારે બેરા મૂંગા બાળકો માટે, તો સરકાર મેં જેટલા ફેક્ટરો કયા ને આ બધા જ ફેક્ટરોને ધ્યાને લઈ અને એ જમીનની કિંમત પાછો સરકારી ખરાબો હોય, બરાબર. એ ખરાબાની કિંમત સરકાર એવી નક્કી કરે કે મીટર 4,000, 5,000, બરાબર છે. અને એની જ બાજુમાં સમજ માની લો આ ખેતર છે, આ સરકારી ખરાબો છે, આ લાલજીભાઈ ટ્રસ્ટમાં માંગ્યો તો આનો 3,000 રૂપિયા. એની બાજુમાં આ અર્જણભાઈનું ખેતર છે અને અહીંથી નેશનલ હાઈવે. આ ખેતર કપાતમાં લાગતું હોય તો સરકાર આના 34 નક્કી કરે. સરકારી ખરાબ સરકારી જગ્યા આપવાની, બરાબર છે. અને એની હાલતમાં કરું એનાથી આગળ રોડની જગ્યા, બરાબર છે, આગળનું ખેતર એ અદાણીને જતું હોય, અંબાણીને જતું હોય, નેશનલ હાઈવેમાં કપાતમાં જતું હોય તો આને 34 રૂપિયા. હમણાં છે ને તમે કેવડા ધોરણ છે કલેક્ટરોના સરકારના. હમણાં જ અહીંયા આપણા મોડાજી છે ને એમાં ગેસની લાઈન હોય તો મને ભાઈએ મોકલી વિગત તો કે તમારી જમીનનો આમ મુજબ જોવા જાય એક પોતાના 70,000 તો થાય, સ્ક્વેર મીટરના ને એ બધું ગણતા છેલ્લે એમ કે તમને, કારણ કે તમારી જમીનનો માત્ર અમે વપરાશી હક લઈએ છીએ, 70 રૂપિયા આપશું. 70 રૂપિયા. મને એમ થાય 70 રૂપિયા લીટર દૂધ નથી આવતું. આ મીટર જમીન કેવી રીતે? એમાં અત્યારે આપણે જે બેઠા છીએ ને, આપણે આ મોવાણાથી ચાલુ કર્યું, બરાબર છે, બ્રજવાની આ વીજ લાઈનોને લઈ આપણે મોવાણા ગામ આવ્યું ત્યાં સુધી વીજ લાઈનોના રૂટમાં હતા. ત્યાર પછી આપણે ડાયવર્ટ થયા અંજડા પરથી અને આજ સવારથી આપણે જે લીધું ત્યાં આખું ગેસ પાઇપલાઈન વાળો રૂટ લીધો, ગેસ પાઇપલાઈન, બરાબર છે. હવે એમાં 2000 નો પાણી અને ગેસ માટેનો કાયદો, બરાબર છે. અને આ કાયદા મુજબ સૌથી પહેલા તો જેમ જમીન સંપાદન માટે જમીન સંપાદન અધિકારી નિમણૂક કરવી પડે ને, એવી જ રીતે કોઈ પણ ગેસ લાઈન કે પાઇપલાઈન કાઢવી હોય ને તો સરકારે એક સક્ષમ ઓથોરિટી નિમવી પડે, બરાબર છે. એને જેમ ઓલું જાહેરનામું આવે એમ જાહેરનામું એ આપવું પડે. એ જાહેરનામું આપ્યા પછી 3A 3D જેમ આની અંદર કરે છે જમીન સંપાદન, એવી જ રીતે આપણે એ ઓથોરિટીના નોટિસ જવી જોઈએ. એના માટે અત્યારે ડાયરેક્ટ કંપનીવાળા નોટિસ, બરાબર છે. અને અત્યારે જે અહીંયા હાલે છે અમારે એ અમે અત્યારે દ્વારકા જિલ્લામાં આપણે પદયાત્રામાં જ્યારે આપણે ચાલુ કર્યું કરી છે અને આપણે હું તમને તમારી જાણ અમારા જિલ્લામાંથી લગભગ 2009-10ની આસપાસ ક્રેન્સ ઇન્ડિયા જે છે એમાં કેન્દ્ર સરકારની 50% પાર્ટનરશિપ,
એમાં ટકાવારી આગળ પાછળ રહી છે, પણ એમાં કેન્દ્ર સરકાર ભાગ નથી. બરાબર છે. એ લાઈન જ્યારે દ્વારકા જિલ્લામાં પ્રવેશી ત્યારે અમે ખેડૂત રક્ષક સમિતિ લડાઈ વિક્રમભાઈ માડમ કેન્દ્ર સરકાર કોંગ્રેસની એની સામે લડ્યા. બરાબર છે. અને હેક્ટરે એક ગુઠાના એ સમય નહીં કોંગ્રેસી તરીકે કોંગ્રેસની સરકાર હતી તો પણ લડ્યા હક માટે લડ્યા ને લડ્યા ખેડૂત રક્ષાની સરકારની લડાઈ અમે ચાલુ કરી. વિક્રમભાઈ એમાં એન્ટર થયા અને સરકારમાં બહુ સ્પષ્ટ કહ્યું કે નહીં એમાં તો કઈ બાંધો થાય. 37,000 રૂપિયા પ્રતિ ગુઠાના એ સમયમાં 9-10 માં આપેલા છે. તો અત્યારના સંસદ સભ્યો, અત્યારના ધારાસભ્યો એ માત્ર ને માત્ર સરકારના પાલતુ પટ્ટા પહેરેલા હોય ને સરકારની સામે તો કઈ બોલતા જ નથી, ખેડૂત માટે તો બોલતા જ નથી. મને લાગે છે કે આમ થોડો શબ્દ બહુ આકરોય કહેવાય, પણ ખેડૂત જે છે ને એ વાસળો મોટો થાય પછી બળદ બનાવવાની જેમ વિધિ કરે એમ ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાય, ધારાસભ્ય થાય, સંસદ સભ્ય થાય, એટલે વૃદ્ધિ થઈ જતી હોય એવું લાગે. તમે આમ કહી શકો આ જ ભાષા આમ તો ખેડૂત તરીકે મારે તો એમ કહેવાનું કે એની વિધિ કરીને આખલાને બળદ બનાવવાની જે વિધિ થાય અને પછી મોડો નાખેલો હોય ને જેમ આપો એમ મને એવું લાગે ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો છે ને એ હવે આપણે લાંબુ એના કરતા મારું આપણે જે પદયાત્રા લઈ છીએ અત્યારે ઘણા બધા લોકો લાઈવ પણ જોઈ છે, તો એમને શું સંદેશો અને આમંત્રણ? એટલે ભલભાઈ જો એક તો આમ લગભગ 400 કિલોમીટરની પદયાત્રા પૂરી થઈ, 2 યાત્રાઓ ભેગી થઈ, આગળ વધી. આજનો તમે માહોલ જોયો હશે બધાએ. હવે કાલ 1 દિવસ રહ્યું છે ચાલવાનું અને પરમ દિવસે ચાલીને પછી ધજા ચડાવવાનું એ સભા. હું ગુજરાતના ખેડૂતોને જેના ખેતરમાં થાંભલા આવે છે એ નથી આવતા તો એના મદદમાં છે, તો એ બધાને ખબર છે આજની તો કાલ રાક્ષસી થાંભલો આવવાનો એ પાકો છે. સૌ આ એક યજ્ઞ, તપ, આંદોલન, ક્રાંતિ જે કંઈ કહેવાય એમાં આપ સૌ આવો. બીજું કે કદાચ તમારા ખેતરમાં કોઈ થાંભલો નથી આવતો કંઈ નહીં, પણ તમારા પેટમાં જે અન્ન પડે છે સવાર સાંજ બપોર જે આપણે કોળીઓ જે ખાઈએ છીએ, દૂધ પીએ છીએ કે શાકભાજી ખાઈએ છીએ, ફળ ફળાદી ખેતમજૂરના પરસેવાના કારણે આપણને મળે છે, તો એના માટે થઈને આવો. પણ મારું એક જ બધાને કહું છું ને અહીંયા કહીશ, માયલો જીવતો હોય તો આવો, માયલો મરી ગયો હોય તો અમે ગમે એટલું કહીએ કઈ ફરક નથી પડવાનો. એટલે જેને એમ હોય મારે ખેડૂતો માટે લડવું છે એ સૌને પરમ દિવસે સવારે બરાબર 9ના ટકોરે જે છે ને એ બધા 9 વાગે બરાબર ને 8 વાગે જે છે એ સૌ મંગલમ અનુક્ષેત્ર જે છે ત્યાં પહોંચો એવું આપ સૌને વિનંતી નથી કરતો, આગ્રહ એટલા માટે કરું છું કે આપણી સૌની જવાબદારી છે, સૌની સહિયારી જવાબદારી છે. આ ધરતી માતાની લડાઈ છે, આ ભારત માતાની લડાઈ છે. આ દલાલો સામેની અને જુદા પ્રકારના આપણા અંગ્રેજો જે છે જેની સામેની આ ખેડૂતોના હકની લડાઈ છે. આપ સૌ જોડાઓ એવું જ હું તો કહીશ. અનેક દીકરીઓ અને બેન આપણી માવડીઓ 400 કિલોમીટર ચાલી છે, કાલે 450 કિલોમીટર કદાચ પૂરા થશે પરમ દિવસે. તો આ ક્યારેક તાપમાં, વરસાદમાં જબરજસ્ત એ લોકોએ પોતે તપ કર્યું છે, તપમાં આપ પણ ભાગીદાર થો એવી આશા અપેક્ષા. લાલજીભાઈ, મારે ખાસ દ્વારકા જિલ્લાના ખેડૂતોને એટલા માટે કહેવું છે કે દ્વારકામાં અત્યારે લગભગ 3-3.5 હજાર પવનચક્કીઓ, હા એ તો જોઈ ધબધબાટી બોલાવે છે, અને આવનારા દિવસોમાં હજી 5,000 પવનચક્કીઓ બીજી ઊભી થવાની છે, અને એટલા ને એટલા સોલાર ફાર્મ ઊભા થવાના. તો તમારે થાંભલાની જાળીઓનો જાળ છે નહીં, એટલે આ વીજળી જે પેદા થશે એના માટે પેલા સબસ્ટેશનો ભટગામ પાસે છે, બીજું અત્યારે ભાણવડ વેરાળ ગામ છે ત્યાં બને છે, બરાબર છે. ત્રીજું અર્જુનભાઈ ને ભાઈ પરેશ ત્યાંથી આવે છે, બરાબર છે. એની વચ્ચેનો ઊંચો પત્તો છે, બરાબર છે. ત્યાં 350 સબસ્ટેશન બનાવવા માટે જગ્યા ગોતે છે અત્યારે, બરાબર છે. એવું ને એવું આપણે ત્યાં ઊભા છીએ, કારણ કે આ ઓખામાં જે વીજળી પેદા થશે અને આ કાઠીમાં જે વીજળી પેદા થશે એના માટે એક સબસ્ટેશન, 2 સબસ્ટેશનો અહીંયા બને. હા, બરાબર છે. આ બાજુ ભોગાત છે, આ વચ્ચે કાઠેરા સબસ્ટેશન છે, એ નાના
પણ એ બધા જ સબસ્ટેશનોની વીજળી આમ આખું દ્વારકાને ચીરી ત્યાર પછી જામનગરને ચીરીને વધવાનું છે અને આવા નવા પોરબંદરમાં 3 સબસ્ટેશન બનવાના છે. એટલે દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતોને વિનંતી છે કે આ લડાઈ છે એ આપણા સૌની છે અને આપણી સહકારી લડાઈ છે. તો આમાં દ્વારકા, જામનગર અને પોરબંદર ખૂબ નજીકનો જિલ્લા છે. એટલે આ જિલ્લાના ખેડૂતોને વિનંતી છે કે કાલે આવી શકો તો કાલે પધારો, પદયાત્રામાં સાથે ચાલો. યુવાન ભાઈઓ, આમે તમે રીલો બનાવો છો તો આમાં તો બેય વસ્તુ છે. ધર્મની સાથે બંને રીતે ધર્મ છે. ખેડૂતોનું કલ્યાણ કરવું એ પણ ધર્મ છે, ખેડૂતો માટે લડવું એ ધર્મ છે, અને દ્વારકાધીશ પાસે જઈએ ફરિયાદ કરવા એ પણ ધર્મ છે. એટલે આપણે સૌ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યો, વધારો એવું આપ સૌને આહવાન છે, હાકલ છે અને આગ્રહપૂર્વકનું આમંત્રણ છે. કચ્છ અને મોરબીથી હજારો લોકો આવવાના છે. ક્યાંક દ્વારકા, પોરબંદર અને જામનગર વાળા છે ભૂખા ન રહી જાય એ સૌએ તમારે બધાએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, હજારો લોકો આવવાના છે. તમે આ 3 નજીકના જિલ્લા છે ભૂખા ન રહી જાય એ જોજો. જે રીતે પાલાંબલિયા અને લાલજી દેસાઈ પોતાની વાત મૂકી રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજ છે તેને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.